અહીંયા તો એક કામ છે. હા બોલ, શું કામ છે? શું કામ બોલાયો મને? છે ને 2 દિવસ પહેલા માસી ઘરે આવ્યા હતા, એને તને પૈસા આપ્યા હતા. એ ક્યાં? લાવ મને આપ, તારા ગલ્લામાં નાખી દઉં એટલે ભેગા થઈ જાય ને, પછી તારે કામ લાગે કઈક વસ્તુ લેવી હોય તો. કયા પૈસા? અરે કયા પૈસા? હું 2 દિવસ પહેલા માસી નહોતા આવ્યા, એને તને 500 રૂપિયા આપ્યા હતા, યાદ કર. હા હા, તો ઈ પૈસા ક્યાં? લાવ. હા ઈ પૈસા તો હું વાપરી ગયો. વાપરી નાખ્યા? આટલા બધા પૈસા વાપરી નાખ્યા? તને ખબર છે કેટલા હતા? 500 રૂપિયા હતા. અને તું મને એમ તો કે 500 રૂપિયા તે ક્યાં વાપરા? અમે દુકાને વસ્તુ લેવા ગયો તો મને બોલ ગમી ગયો તો એ લઈ લીધી, થોડીક ચોકલેટ લઈ લીધી અને થોડોક મને નાસ્તો, ભૂખ લાગી હતી તો નાસ્તો ખાધો અને પછી મારી પાસે બુક ને પેન્સિલ ઓછી હતી તો એ લઈ લીધું. એમાં પૈસા ખાલી થઈ ગયા. બોલ ને બુક ને એવું લીધું, નાસ્તો લીધો, કઈ વાંધો નહીં, તેમાં છુપાવવાની શું વાત છે? પણ તોય તે બેટા 500 રૂપિયાની તો વસ્તુ ન થાય, 200 કે 300 રૂપિયાની વસ્તુ થાય. બાકીના કાંઈક તો પૈસા વધ્યા હશે ને, ઈ પૈસા ક્યાં? લાવ, ઈ તો આપણે મૂકી દઈએ. ઈ પૈસા તો મારથી કે ખોવાઈ ગયા. ખોવાઈ ગયા? એમ ક્યાંથી ખોવાઈ જાય? તું આ બધી વસ્તુ તો લાવ્યો, તારે નાસ્તો ને બુક ને બોલ ને, ઈ બધું ન ખોવાઈ ગયું? પૈસા કેવી રીતના ખોવાઈ ગયા? તું ક્યાંય પાડીને નથી આવ્યો ને, કે દુકાને ભૂલીને નથી આવ્યો ને પૈસા? ઈ તો મને નથી ખબર, પણ મારી પાસે અત્યારે પૈસા નથી. અહીંયા ક્યાંક હશે. એક કામ કર, જા દુકાને જઈને જોઈ આય, અને કા રસ્તામાં જોઈ આય ક્યાંક પડી ન ગયા હોય. જા. મને લાગે છે કે શિવેન ખોટું બોલે છે, મારાથી કંઈક છુપાવે છે. જો હું એને આજે ખીજાઈશ ને તો એ મને બીજી વાર કોઈ વાત નહીં કે. મારે જ કંઈક કરવું પડશે. હારું, કાંઈ વાંધો નહીં, તું જા. હો શિવેન, અહીંયા તો તાર શર્ટનું બટન બરોબર નથી લાગતું. ના, આમ તો બધા બરોબર. આ શું છે? આ તો પૈસા છે. આ તો ઓલા પૈસા છે ને. તું નતો કહેતો કે મારી પાસે નથી? આ પૈસા ક્યાંથી આવ્યા? બોલ, આ પૈસા ક્યાંથી આવ્યા? કેમ ખોટું બોલ્યો કે મારી પાસે પૈસા નથી? બોલ, આ પૈસા ઈ જ છે ને જે માસી આપ્યા હતા? કેમ ખોટું બોલે તો મારી પાસે પૈસા નથી એમ, કે પડી ગયા પૈસા? હા ઈ પૈસા છે. આને ચોરી કરી કહેવાય, અને ઈ તે ઘરમાં. આવું કોણ શીખવાડે છે? બોલ, કેમ ઊભો છે? જવાબ કેમ નથી દેતો? તારા ભાઈબંધ શીખવાડે છે, કે સ્કૂલમાં શીખવાડે છે, કે ટ્યુશનમાંથી શીખીને આવે છે? ખોટું બોલતા શીખી ગયો હમણાંથી. અમે તને આવું શીખવાડીએ કે ખોટું બોલવાનું? તે તો શીખવાડીશ મને આવું ચોરી કરતા. લઈ, મેં તને ખોટું બોલતા ક્યારે શીખવાડ્યું? મેં તને ક્યારે કીધું કે ખોટું બોલવાનું? હું તું મારા નામ દે છો? તું યાદ કરી દિવસ કે જ્યારે તે એક ડ્રેસ ઓનલાઈન મંગાવ્યો હતો. એ ડ્રેસના 700 રૂપિયા હતા અને તે 1000 રૂપિયા પપ્પા પાસે લઈ લીધા હતા. તે વધારે જ માંગી લીધા હતા ને પૈસા, અને પછી તે ક્યાં પપ્પાને પાછા આપ્યા હતા પૈસા? યાદ રાખજે મમ્મી, ઘરમાં જે મા બાપ કરે ને ઈ જ તે બાળકો શીખે છે. એટલે તે જે કર્યું ને ઈ હું શીખ્યો. બાળકોના પહેલા ઘરનું મા બાપ તો હોય છે, ઈ જ તે શીખવાડે છે, સાચું કરો ખોટું કરો, સાચું બોલો ખોટું બોલો. હા, વાત તો સાચી છે. બાળક છે ને એ ભગવાનનું રૂપ છે, અને બાળકનું મન છે ને એ કોરી પાટી જેવું છે. આપણે જે લખીએ ને એમાં છપાઈ જાય છે. જેવું આપણે વર્તન કરીએ ને એવું તો આપણું જોઈને બાળક શીખે છે. એટલે મેં જે કર્યું એ જોઈને તું શીખ્યો. મેં ખોટું કર્યું એટલે તુંય ખોટું બોલતા શીખી ગયો. મારે એવું ન કરવું જોઈએ.